સુરત 24 લોકસભાના ઉમેદવાર મુકેશ દલાલે સુરત શહેર બાદ હવે ગ્રામ્ય વિસ્તારમાં પ્રચારના શ્રી ગણેશ કર્યા છે। ઓલપાડના સરોલી ગામેથી સુપ્રસિદ્ધ સાંઈબાબાના મંદિરે દર્શન કરી સરોલી ગામ ખાતે સભા સંબોધી હતી। લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે, ત્યારે હવે ઉમેદવારો પોતપોતાના વિસ્તારોમાં પ્રચાર પ્રસારના વ્યસ્ત થઈ ગયા છે। ત્યારે 24 સુરત લોકસભાના ઉમેદવાર મુકેશ દલાલ પણ શહેર વિસ્તાર બાદ પોતાના મત વિસ્તાર એવા ઓલપાડ વિધાનસભા ગ્રામ્ય વિસ્તારમાં આજથી પ્રચાર પ્રસારના શ્રી ગણેશ કર્યા છે। મુકેશ દલાલ ઓલપાડના સરોલી ગામ કહેતેથી ગ્રામ્ય વિસ્તારમાં પ્રચારની શરૂઆત કરી છે। સરોલી ગામે આવેલ સુપ્રસિદ્ધ સાંઈબાબા મંદિરે દર્શન કરી સરોલી ગામે સભાને સંબોધન કર્યું હતું। મુકેશ દલાલ સાથે પ્રચારમાં વર્તમાન સંસદ દર્શન જરદોશ તેમજ આ વિસ્તારના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી મુકેશભાઈ પટેલ પણ પ્રચારમાં જોડાયા હતા। આમ તો 24 સુરત લોકસભાના ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ તો 14 તારીખે જ્યારે 13 તારીખે મારું નામ જાહેર થયું એ 14 તારીખથી શરૂ થઈ ગયા હતા। આજથી ઓલપાડ વિધાનસભાનો પ્રવાસ શરૂ થાય છે। એમાં સર્વપ્રથમ સારોલીમાં સાંઈબાબાના દર્શન કરીને કાશી મહાદેવના દર્શન કરીને અમે આજે બક્ષર ગામમાં આવ્યા છે અને બક્ષર ગામના ગ્રામજનો અને નગરજનોને મળીને અમે આગળ વધીએ છીએ। આજે આમ 17 ઓલપાડ વિધાનસભાનો પ્રવાસ રહેવાનો છે અને મને ખાતરી છે કે ઓલપાડ વિધાનસભામાં જે આગલે વખતે અમારી લીડ હતી એના કરતાં ઘણી મોટી લીડ આ વર્ષે ભારતીય જનતા પાર્ટીને મળશે। કેવો પ્રતિસાદ મળી રહ્યો છે? ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। હાજરી પણ ખૂબ સરસ રહે છે, સ્વાગત પણ ખૂબ સરસ થાય છે અને પ્રજામાં ઉત્સાહ અને ઉમંગ છે કે ભાઈ આ વખતે સનાતન ધર્મને તરફેણમાં આપણે મતદાન કરીએ। નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે વિકાસના કામો છે તે વિકાસની જે ગાડી ચાલે છે તે વિકાસની ગાડીને આપણે આગળ ધપાવીએ। બ્યુરો રિપોર્ટ, RN ન્યૂઝ, ઓલપાડ।